કેમ છો વિદ્યાર્થી મિત્રો? પિરામિડ ઇન્ફોટેકની આઈટી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સિરીઝ ચાલી રહી છે ડિપ્લોમા માટે થઈને. ડિપ્લોમા જે થર્ડ સેમેસ્ટરમાં છે, જેને નેક્સ્ટ મંથ એક્ઝામ છે, એ લોકો માટે થઈને અત્યારે આપણે સબ્જેક્ટ કરી રહ્યા છીએ ડીએસ, ડેટા સ્ટ્રક્ચર. યુનિટ 1 ચાલુ છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લીધો, વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર. ડેટા સ્ટ્રક્ચરના ટાઈપ કેટલા? બરાબર છે. તો ભાઈ ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર, પ્રિમિટિવ, નોન પ્રિમિટિવ. બરાબર છે. પ્રિમિટિવ ની અંદર આવી જશે બધી ઇનબિલ્ટ ડેટા ટાઈપ, નોન પ્રિમિટિવ ની અંદર આવી જશે લિનિયર, નોન લિનિયર. લિનિયર ની અંદર આવશે સ્ટેટિક, ડાયનેમિક. સ્ટેટિકમાં એરે, ડાયનેમિકમાં લિંક સ્ટેક અને ક્યુ, નોન લિનિયરમાં ટ્રી ગ્રાફ. એના વિશે આપણે બધી માહિતી જોઈ હતી. સેકન્ડ ક્વેશ્ચન સૌથી આઈએમપી ક્વેશ્ચન, પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું ને નોન પ્રિમિટિવ. તો સેમ આન્સર લખવાનો છે મિત્રો, સેમ આન્સર આપણે લખવાનો છે. જે આન્સર આપણે પહેલા ક્વેશ્ચનમાં લખ્યો તો એ જ આન્સર આપણે રિપીટ કરશું. ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર આવી જાય ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર અને વોઇડ. નોન પ્રિમિટિવની અંદર બે આવી જાય, એક હરોળ સીધી લાઈનમાં જેમાં ડેટા એન્ટર થતો હોય એવો લિનિયર અને નોન લિનિયર. લિનિયરમાં આવી જશે સ્ટેટિક, જેમાં સ્ટેટિક ડેટા એન્ટર થતા હોય, સ્ટેટિક અને ડાયનેમિક. કમ્પ્લીટ? ક્લિયર બધાને? બરાબર છે. સેમ આન્સર લખવાનો છે તમારે કે ડેટા સ્ટ્રક્ચર છે મિરર એક્ચ્યુઅલ રિલેશનશિપ બતાવે છે, સેમ ટુ સેમ વસ્તુ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરમાં આવી જાય ન્યુમેરિક એટલે કે ઇન્ટીજર, ફ્લોટ, નોન ન્યુમેરિકમાં કેરેક્ટર અને સ્ટ્રિંગ આવી જાય છે. નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર આવી જાય, એરે આવી જાય, લિંક લિસ્ટ આવી જાય, બધી વસ્તુ ક્લિયર. નેક્સ્ટ આઈએમપી ક્વેશ્ચન, સૌથી અગત્યનો ક્વેશ્ચન, ટાઈમ એન્ડ સ્પેસ કોમ્પ્લિસિટી એલ્ગોરિધમ. મિત્રો, આની ઉપરથી જ ખબર પડે, કોઈ વસ્તુ કોમ્પ્લેક્સ લેવાની જરૂર નથી, એકદમ ઈઝી આન્સર છે. ટાઈમ અને સ્પેસ. બરાબર છે. ટાઈમ અને સ્પેસ. સૌથી પહેલા સ્પેસની વાત આવે તો કોઈ એવો પ્રોગ્રામ જેમાં સ્પેસ વધારે ઓક્યુપાય થાય, જેમ કે ઇન્ટીજર. હું ઇન્ટીજરનો એરે બનાવું 50 નો અને વેલ્યુ એન્ટર કરાવું છું 3 થી 4, તો ખોટી મેમરી ઓક્યુપાય થાય છે. બરાબર છે. તો એને સ્પેસ કોમ્પ્લિસિટી એલ્ગોરિધમ કહેવાય. જો આમાં લખ્યું છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ યુઝિંગ કમ્પ્યુટર રિક્વાયર મેમરી. બરાબર, પ્રોબ્લેમ સોલ્વિંગ યુઝિંગ કમ્પ્યુટર રિક્વાયર મેમરી ટુ હોલ્ડ ટેમ્પરરી ડેટા ઓર ફાઇનલ રિઝલ્ટ while the program is in execution. તમે જ્યારે કંટ્રોલ F9 થી પ્રોગ્રામ કરો છો એટલે રેમમાંથી મેમરી ઓક્યુપાય થાય છે અને ટેમ્પરરી ડેટાને રન કરીને આપે છે, કારણ કે રેમ છે ને એ ટેમ્પરરી મેમરી છે, એની ઉપર જ બધી વસ્તુ રન થઈને આવશે. તો સ્પેસ કોમ્પ્લિસિટી એલ્ગોરિધમમાં ચોખ્ખું લખેલું છે કે જ્યારે પ્રોગ્રામને તમે સોલ્વ કરતા હોય, કમ્પ્યુટરને રિક્વાયર હોય મેમરીની, અને થોડી વાર માટે થઈને પ્રોગ્રામને રન કરો છો, એ બધું એક્ઝિક્યુશન રેમમાં થશે. The amount of memory required by the algorithm, જે એલ્ગોરિધમ એટલે કે જે પ્રોગ્રામને જેટલી મેમરી જોવે છે બરાબર રન કરવા માટે, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે વસ્તુ યુઝ થાય એને કહેવાય છે સ્પેસ કોમ્પ્લિસિટી એલ્ગોરિધમ, કે જેની અંદર ખોટી જે મેમરી ઓક્યુપાય થતી હોય ઓછી થઈ જાય, આપણા પ્રોગ્રામને શું કરીને આપણે રન કરીને. સીધો જ આન્સર છે મિત્રો. બરાબર. અ ફિક્સ પાર્ટ that is a space required to store certain data. તમારે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કોઈ પણ વેલ્યુ સ્ટોર કરવી હોય, વેલ્યુ નાખવી હોય, તો એને ડેટાને સ્ટોર કરાવવા પડે અને ડેટા સ્ટોર થાય વેરિયેબલની અંદર. તો લખેલું છે અ ફિક્સ પાર્ટ that is space required to store certain data and variables that are not dependent of the size of the problem. બરાબર, પ્રોગ્રામની સાઇઝ ઉપર ડિપેન્ડ કરતા નથી. ક્લિયર મિત્રો? સ્પેસ કોમ્પ્લિસિટી એલ્ગોરિધમ, એમાં સ્પેસ ઓક્યુપાય થાય જ્યારે તમે પ્રોગ્રામને રન કરો છો. પ્રોગ્રામ અલ્ગોરિધમ ઉપરથી બનેલો હોય, એને રન કરો છો, જે મેમરી ઓક્યુપાય થાય એને શું કહેવામાં આવે છે ભાઈ? સ્પેસ કોમ્પ્લિસિટી. હવે સ્પેસ કોમ્પ્લિસિટીમાં બે વસ્તુ આવે, એક ફિક્સ પાર્ટ અને એક આવશે વેરિયેબલ પાર્ટ. બરાબર છે. ફિક્સ પાર્ટની અંદર લખેલું છે કે ઇટ ઇઝ ડિપેન્ડ ઓફ ધ ઇનપુટ સાઇઝ, તમે કેટલું ઇનપુટ નખાવો છો એની ઉપર ડિપેન્ડ કરે. બરાબર, મેમરી ઉપર ડિપેન્ડ કરે, કોન્સ્ટન્ટ વેરિયેબલ એની ઉપર ડિપેન્ડ કરે. વેરિયેબલ પાર્ટની અંદર આવે કે આ ઇનપુટ સાઇઝ ઉપર કરે, પણ કઈ રીતે? ઇનપુટ સાઇઝ એટલે કે મેમરી કેટલી છે, સ્ટેક કેટલું છે, વેરિયેબલ કેટલું છે એની. તો બંને સેમ જ થાય. બંને કેવું થશે? સેમ થશે. 3 થી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, સૌથી આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર છે. નેક્સ્ટ આવે છે ટાઈમ કોમ્પ્લિસિટી. ટાઈમ એટલે કે પ્રોગ્રામને રન કરતા
લાગતો સમય, જ્યારે કોઈ પ્રોગ્રામ રન કરો ને તો કમ્પાઇલ થતા બહુ વાર લાગે, બહુ ટાઈમ લાગે, કારણ કે જેટલો મોટો પ્રોગ્રામ એટલો ટાઈમ લાગે. ઓલામાં સ્પેસ લાગે, આમાં શું લાગે? ટાઈમ. ચોખ્ખું લખેલું છે, ટાઈમ કોમ્પ્લિસિટી ઓફ એન અલ્ગોરિધમ ઇઝ ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ required by the algorithm to execute the to completion. ચોખ્ખું લખેલું છે કે ટાઈમ કોમ્પ્લિસિટી અલ્ગોરિધમ એ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે કે કેટલો સમય લાગે છે તમારા અલ્ગોરિધમ એટલે પ્રોગ્રામને કમ્પ્લીટ એક્ઝિક્યુટ રન કરવા માટે થઈને લાગતો સમય કેટલી જરૂરિયાત છે એને કહેવામાં આવે છે ટાઈમ કોમ્પ્લિસિટી અલ્ગોરિધમ. કેટલો ટાઈમ લાગે પ્રોગ્રામને રન થતા, ઓલામાં કેટલી મેમરી લાગશે રન થતા, આમાં કેટલો ટાઈમ લાગશે રન કરવા. બરાબર. ટાઈમ કોમ્પ્લિસિટી measure how the time required to execute a code change as the size the input grow. બરાબર છે. કેટલો સમય લાગે છે ઇનપુટમાં, પ્રોસેસમાં, આઉટપુટ દેવામાં. It is a dependent of the machine. આ કોની ઉપર ડિપેન્ડન્ટ છે? મશીન ઉપર. Used to execute the code and focuses on the algorithm behavior with the increase in input size. ઓકે, આ શું કહેવા માંગે છે કે આ ડિપેન્ડન્ટ છે મશીન ઉપર કે કઈ રીતે પ્રોગ્રામ રન થશે, કોડ રન થશે અને ફોકસ કરશે અલ્ગોરિધમના બિહેવિયર ઉપર કે કઈ રીતે ઇન્ક્રીઝ થશે ઇનપુટની સાઇઝ. ક્લિયર છે મિત્રો? સમજાઈ ગયું? સૌથી અગત્યનો અને સૌથી આઈએમપી ક્વેશ્ચન છે ટાઈમ કોમ્પ્લિસિટી અલ્ગોરિધમ અને સ્પેસ કોમ્પ્લિસિટી. ટાઈમમાં શું આવશે? રિક્વાયર્ડ ટાઈમ, તમારા પ્રોગ્રામને રન કરવા માટે થઈને લાગતો સમય. સ્પેસ કોમ્પ્લિસિટીમાં તમારા પ્રોગ્રામને રન કરવા માટે થઈને લાગતી મેમરીની સાઇઝ. બરાબર છે? ક્લિયર? ઓકે. આમાં લખેલું ધ વેલિડ એલ્ગોરિધમ ટેક્સ ફિનિટ અમાઉન્ટ ઓફ ધ ટાઈમ એક્ઝિક્યુશન. અમુક અલ્ગોરિધમ, હવે તમે જો લૂપનો છે તો ફટાફટ એક્ઝિક્યુટ થશે, અમુક પ્રોગ્રામને વાર લાગશે. ઇફ એલ્સ નું આવશે તો એ રીતે એક્ઝિક્યુશન થશે. કોઈ મોટા પ્રોગ્રામ હશે પ્રોજેક્ટ લેવલના તો એ રીતે રન થશે. ક્લિયર બધાને? The time required by the algorithm to solve given problem is called the time complexity algorithm. બરાબર છે? ટાઈમ કોમ્પ્લેક્સિટી અલ્ગોરિધમ કોને કહેવાય? કે ભાઈ જેટલો ટાઈમ લાગે અલ્ગોરિધમથી પ્રોગ્રામને સોલ્વ કરવા માટે થઈને એને ટાઈમ કોમ્પ્લેક્સિટી અલ્ગોરિધમ કહેવાય. બરાબર. ધ ટાઈમ કોમ્પ્લેક્સિટી ઇઝ અ વેરી યુઝફુલ મેશર ઇન ધ અલ્ગોરિધમ એનાલિસિસ. આ સૌથી અગત્યનું જ છે. બંને અગત્યનું છે. પ્રોગ્રામ રન કરવા માટે સ્પેસ અગત્યની છે અને પ્રોગ્રામ રન કરવા માટે થઈને લાગતો સમય રીતે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી અગત્યનો હવે આવે છે. સૌથી અગત્યનો ક્વેશ્ચન વાંચજો. એક્સપ્લેન બેસ્ટ કેસ, એવરેજ કેસ અને વર્સ્ટ કેસ. અલ્ગોરિધમની અંદર આ સૌથી અગત્યની વસ્તુ છે. બરાબર. તમે પહેલા શું જોયું? ડેટા સ્ટ્રક્ચરમાં કેટલા ટાઈપ. પછી તમે શું જોયું? અલ્ગોરિધમની અંદર ટાઈમ અને સ્પેસ. આ વસ્તુ તમે ફર્સ્ટ સેમેસ્ટર સીમાં શીખી ગયા હતા, અલ્ગોરિધમ ફ્લો ચાર્ટ, સી લેંગ્વેજમાં. બરાબર છે? અલ્ગોરિધમ કોને કહેવાય, ફ્લો ચાર્ટ કોને કહેવાય. તો અલ્ગોરિધમ સ્ટેપ બાય સ્ટેપ તમે લખો છો તો આ દરેક પ્રોગ્રામ અમુક અલ્ગોરિધમ ઉપર કામ કરતા હોય છે. ઓકે, હવે આવે છે વર્સ્ટ ટાઈમ. વર્સ્ટ કેસ એટલે શું? મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ ફોર પ્રોગ્રામ એક્ઝિક્યુશન. બરાબર છે? અમુક પ્રકારનો સમય લાગે છે પ્રોગ્રામને રન કરવા માટે. તે મોટો પ્રોગ્રામ હોય તો એ રીતે થાય, નાનો પ્રોગ્રામ હોય તો એ રીતે રન થશે. તો મિનિમમ જે ટાઈમ રિક્વાયર આવે ને એ વર્સ્ટ કેસમાં આવે. બરાબર. સૌથી સ્લો આવે. તમારા પ્રોગ્રામને, તમારી જે એક્ઝિક્યુશનને એકદમ સ્લો રીતે કમ્પ્લીટ કરશે. આમાં ચોખ્ખું લખ્યું છે સ્લોવેસ્ટ ટાઈમ ટુ કમ્પ્લીટ. નિરાતે એલ્ગોરિધમ પ્રોગ્રામને કમ્પ્લીટ કરીને આપશે. એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ આપશે નહીં. ડિફાઇન ધ ઇનપુટ for which the algorithm takes more time or input for which algorithm runs the slower. ડિપેન્ડ કરશે તમે શું ઇનપુટ આપો છો, શું પ્રોસેસ થઈ છે અને એનું આઉટપુટ કઈ રીતે આવશે. નંબર ઓફ ઇનપુટ વધારે હોય, પ્રોસેસ વધારે હોય અને આઉટપુટ હોય તો સમય લાગે છે, ઓછું હોય તો ફટાફટ આવે. ક્લિયર? વર્સ્ટ કેસ સૌથી અગત્યનો ક્વેશ્ચન છે ડેટા સ્ટ્રક્ચરમાં. બરાબર છે? વર્સ્ટ કેસ નો મતલબ શું થાય? મિનિમમ ટાઈમ રિક્વાયર, અલ્ગોરિધમ પૂરું થતા. અલ્ગોરિધમ એટલે પ્રોગ્રામ જ તમારે કન્સિડર કરવાનું છે. અલ્ગોરિધમ ઇન ધ સેન્સ પ્રોગ્રામ. ચલો નેક્સ્ટ આવે છે બેસ્ટ કેસ કોને કહેવાય? ઓછો સમય લાગે ભાઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા. બેસ્ટ કેસ એટલે શું? કંટ્રોલ F9 થી પ્રોગ્રામ રન કરો ને સીધું આઉટપુટ આવે. તમે નાખો બરાબર x = y = સમ હોય તો ફટાફટ કરીને આપી દે.
તો એને શું કહેવામાં આવે? બેસ્ટ કેસ. આ બધું પહેલા સેમેસ્ટર સી માં ભણ્યા તમે નોર્મલ પ્રોગ્રામ. હવે કેવું આવે? પ્રોગ્રામની લેન્થ મોટી આવે, એટલા માટે અલ્ગોરિધમ ને ડેટા સ્ટ્રક્ચરમાં બધી વસ્તુ આવે. ફાસ્ટેસ્ટ ટાઈમ ટુ કમ્પ્લીટ, બરાબર છે. બેસ્ટ કેસનો મતલબ શું થાય? ફટાફટ તમારો પ્રોગ્રામ રન થાય. કોઈ એટલે કોઈ સેમ વસ્તુ ડિફાઇન ઇનપુટ અને આઉટપુટ ઉપર ડિપેન્ડ કરે કે લેસ ટાઈમ લાગે છે, ફાસ્ટેસ્ટ ટાઈમ લાગે. ક્લિયર? તો વર્સ્ટ ટાઈમમાં વધારે સમય લાગે, બેસ્ટ કેસમાં શું આવે? ઓછો સમય લાગે. અને નેક્સ્ટ એવરેજ, તો તમને આના નામ ઉપરથી ખબર પડે. થોડું થિંકિંગ પ્રેક્ટિકલ કરો, નામ પરથી ખબર પડે. તમે ખાલી નામ જોવો ને ત્યાં આઈડિયા આવે કે આ કેવા શું માંગે છે. હવે આવે છે એવરેજ કેસ. એવરેજ કેસ એટલે કે એવરેજ ટાઈમ રિક્વાયર. જો બેસ્ટમાં શું આવે? ઓછો ટાઈમ. વર્સ્ટમાં શું આવે? વધારે ટાઈમ. એવરેજમાં શું આવે? મીડિયમ ટાઈમ. આમાં એવરેજ લખ્યું છે, આપણે મીડિયમ કરી નાખવાનું. In average case analysis, we talk all possible inputs and calculate the computing time for all the inputs. Input નાખો, કઈ રીતની પ્રોસેસ થાય અને એનું આઉટપુટ કઈ રીતે આવશે. Clear? Sum all the calculated values and divide the sum by the total number of inputs. Clear મિત્રો? સમજાઈ ગયું? સૌથી અગત્યના ત્રણ ક્વેશ્ચન. ડેટા સ્ટ્રક્ચર એટલે શું, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું, અને વર્સ્ટ કેસ, બેસ્ટ કેસ અને એવરેજ કેસ એટલે શું. સૌથી અગત્યના 3 થી 4 માર્ક્સના ક્વેશ્ચન છે. 110% હશે. તમારે પેપર જ્યારે તમે દઈને આવો છો ત્યારે આની સાથે ચેક કરી લેજો. 110% હશે ને હશે 3 થી 4 માર્ક્સ. તો મેક્સિમમ ક્લિયર બધી વસ્તુ? બરાબર છે. જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી પહોંચાડો. જે લોકો ડેટા સ્ટ્રક્ચર ભણે છે એમને આપો. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ડિપ્લોમા કરે છે જીટીયુ ની અંદર, તો એના સુધી પહોંચાડો, જેથી કરીને લોકો સારી પ્રિપરેશન કરીને સારા માર્ક્સ લઈ શકે પ્રેક્ટિકલ સાથે. ક્લિયર? તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. થેન્ક યુ વેરી મચ.